નમસ્કાર મિત્રો, આપણે જોયું કે આપણી આસપાસ અસંખ્ય રોગકારકો છે. વિવિધ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, કૃમિ, પ્રજીવ અને ફૂગ જેવા રોગકારકો પણ આપણી આજુબાજુ છે અને આ બધા આપણા શરીરમાં રોજ પ્રવેશે છે. આ તો ચિંતાનો વિષય કે ભાઈ આટલા બધા રોગકારકો આપણા શરીરમાં રોજ પ્રવેશે તો આપણને રોગો થઈ જાય, આપણને રોજ રોગો થાય. આપણે જન્મ્યા ત્યારથી આ બધા રોગકારકોના સંપર્કમાં આવીએ છીએ તો આપણે જન્મ્યા ત્યારથી રોગી જ હોઈએ? શું આપણે જન્મ્યા ત્યારથી રોગી છીએ? શું આપણને રોજ અવનવા રોગો થાય છે? ના, નથી થતા. આપણને ક્યારેક ભાગ્યે જ અમુક રોગો થતા હોય છે, બાકી રોગો નથી થતા. કેમ નથી થતા? આટલા બધા રોગકારકો છે, રોજ આપણા શરીરમાં પ્રવેશે છે, છતાં આપણને રોગો કેમ નથી થતા? કારણ આપણું શરીર આ રોગકારકો સામે રક્ષણ પ્રાપ્ત કરે છે. એવું તે આપણા શરીરમાં શું છે જે આપણને આ રોગકારકો સામે રક્ષણ આપે છે? તમે બધા જ જાણો છો, પ્રતિકારક તંત્ર. આપણા શરીરની અંદર એવું રક્ષણાત્મક તંત્ર છે, પ્રતિકારક તંત્ર છે કે જે આ રોગકારકો સામે લડે છે અને આપણા શરીરને રક્ષણ આપે છે. આ રોગકારકો સામે લડવાની આપણી જે ક્ષમતા છે એને પ્રતિકારકતા કહેવાય છે. એટલે રોગો સામે લડવા માટે આપણા શરીરમાં શું છે? પ્રતિકારક તંત્ર. અને આ રોગો સામે લડવાની આપણા શરીરની જે ક્ષમતા છે એને શું કહેવાય છે? પ્રતિકારકતા. એનો મતલબ કે જો આપણું પ્રતિકારક તંત્ર મજબૂત હશે તો આપણને રોગો નહીં થાય. હા, જેનું નબળું હશે એને રોગો થઈ શકે છે. અને એના ઉદાહરણ તમે આ કોરોના કાળમાં જોયા હશે. તમે જોયું હશે કે કોઈ ઘરમાં માની લો કે 5-6 વ્યક્તિ રહે છે તો એમાંથી કદાચ એકાદ 2 વ્યક્તિને રોગ થાય છે પણ બાકીના 3ને નથી થતો. ભલે એની સાથે જ રહે છે, એની સાથે ઉઠે બેસે છે, ખાવા પીવાનું શેર કરે છે, પણ એને રોગ નથી થતો કારણ એનું પ્રતિકારક તંત્ર મજબૂત છે. તમારામાંથી પણ ઘણાના શરીરમાં કોરોના પ્રવેશી ગયો હશે પણ આપણા પ્રતિકારક તંત્રએ એવું આક્રમણ કર્યું હશે કે સફળ ન થયા અને આપણને કોરોના ન થયો. સમજાય છે? બાકી આટલી બધી જગ્યા આપણે ફરીએ છીએ, ક્યાંય ને ક્યાંય કોરોનાનું ઇન્ફેક્શન લાગી શકે, છતાં આપણે એની સામે લડી શકીએ છીએ. એનું કારણ આપણું પ્રતિકારક તંત્ર. એટલે આને તો બહુ જ સમજવું પડશે આપણે. હા મિત્રો, જો આપણી અંદર મુખ્ય 2 પ્રકારની પ્રતિકારકતા છે આ રોગો સામે લડવા માટે. એક જન્મજાત પ્રતિકારકતા અને બીજી ઉપાર્જિત પ્રતિકારકતા. નામ ઉપરથી જ તમને ખ્યાલ આવે. જન્મજાત પ્રતિકારકતા જન્મથી જ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર દેખાય છે? એક છે જન્મજાત પ્રતિકારકતા અને બીજી છે ઉપાર્જિત પ્રતિકારકતા. નામ ઉપરથી ખબર પડે કે ભાઈ જન્મજાત પ્રતિકારકતા જન્મથી જ આપણને પ્રાપ્ત થઈ જાય છે. બાળક જન્મે એટલે એને આ પ્રતિકારકતા મળી જાય. અને ઉપાર્જિત પ્રતિકારકતા જન્મ પછી જીવન દરમિયાન આપણે મેળવીએ છીએ, એને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. ચલો પહેલા આપણે જન્મજાત પ્રતિકારકતાની વાત કરીએ, જે બધામાં એક સરખી હોય અને બધામાં હોય જ. ઉપાર્જિત તો બધાની અલગ અલગ હોય. ઉપાર્જન કરવું એટલે મેળવવું, ધન ઉપાર્જન, ધન મેળવવું. એટલે જીવન દરમિયાન બધાની ઉપાર્જિત પ્રતિકારકતા અલગ અલગ હોઈ શકે છે, પણ જન્મજાત પ્રતિકારકતા તો એક જ હોય. આ જન્મજાત પ્રતિકારકતામાં શું હોય? પહેલા તો આ જન્મજાત પ્રતિકારકતાને ઇંગ્લિશમાં ઇનેટ ઇમ્યુનિટી કહેવાય. એના માટે એક બીજો શબ્દ છે નોન સ્પેસિફિક ઇમ્યુનિટી. નોન સ્પેસિફિક ઇમ્યુનિટી એનો મતલબ કે બિન ચોક્કસ પ્રતિકારકતા. એટલે આ પ્રતિકારકતા ચોક્કસ નથી, નિશ્ચિત નથી. આ રોગ સામે લડવા માટે છે, આ વાયરસ સામે લડવા માટે એવું નક્કી નહીં, એ બધા સામે લડે. એટલે નોન સ્પેસિફિક ઇમ્યુનિટી કહેવાય. એમાં શું આવેલું છે? એમાં વિવિધ અંતરાયો આવેલા છે. બરાબર દેખાય છે કે નહીં? જન્મજાત પ્રતિકારકતા આપણને જન્મથી જ પ્રાપ્ત થાય છે. નોન સ્પેસિફિક, બિન ચોક્કસ છે, એમાં વિવિધ અંતરાયો આવે છે.
વિવિધ અંતરાયો આવેલા છે જે રોગકારકો સામે લડે છે અને એનો પ્રવેશ અટકાવે છે. આપણા શરીરમાં મુખ્યત્વે 4 પ્રકારના અંતરાય હોય. કયા 4 પ્રકારના? તો પહેલું શારીરિક અંતરાય, બીજું દેહધાર્મિક અંતરાય, ત્રીજું કોષાંતરીય અંતરાય અને ચોથું કોષરસીય અંતરાય. આવા 4 પ્રકારના અંતરાય જન્મથી જ આપણા શરીરમાં પેદા થયેલા છે. આમાંથી શારીરિક અંતરાય એને ઇંગ્લિશમાં ફિઝિકલ બેરિયર્સ કહેવાય છે. દેહધાર્મિક અંતરાય એટલે ફિઝિયોલોજિકલ બેરિયર્સ અને કોષાંતરીય અંતરાય એટલે સેલ્યુલર બેરિયર્સ, કોષરસીય અંતરાય એટલે સાઇટોકાઇન બેરિયર્સ, આવું એને કહેવાશે. તો ચલો પહેલા આપણે શારીરિક, જેને આપણે ભૌતિક અંતરાય પણ કહી શકીએ, તો સૌથી પહેલા આપણે શારીરિક અથવા તો ભૌતિક અંતરાયની વાત કરીએ. આપણા શરીરમાં મુખ્ય 2 ભૌતિક અંતરાય છે. એક છે ત્વચા અને બીજું છે શ્લેષ્મ આવરણ એટલે કે શ્લેષ્મ સ્તર. 2 મુખ્ય ભૌતિક અંતરાય. એમાં ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે. અગત્યનું, સૌથી અગત્યનું, MCQમાં પણ પૂછાય. આપણા શરીરમાં ભૌતિક અંતરાય 2, એક ત્વચા અને બીજું શ્લેષ્મ આવરણ. એમાંથી મુખ્ય ભૌતિક અંતરાય કયું? ત્વચા. તમને MCQમાં પણ આવું પૂછાય છે. આપણા શરીરમાં રહેલ મુખ્ય ભૌતિક અંતરાય કયું? ત્વચા. ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે. જો આપણું આખું શરીર ત્વચાથી ઢંકાયેલું છે, એટલે આ ત્વચા છે ને, બહારથી જે રજકણો છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, એનો પ્રવેશ આપણા શરીરમાં થતો અટકાવે. માન લો કે આ ત્વચા ના હોય તો બેક્ટેરિયા, વાયરસ, રજકણ બધું આપણા શરીરમાં પ્રવેશ્યા જ રાખે અને આપણને રોગ કર્યા જ રાખે. પણ આપણી અંદર આ મુખ્ય ભૌતિક અંતરાય ત્વચા છે, એટલે આ રોગકારકો સીધા આપણા શરીરમાં પ્રવેશી શકતા નથી. એટલે આ મુખ્ય છે. બીજું છે શ્લેષ્મ આવરણ, શ્લેષ્મ સ્તર, જે ક્યાં છે? અંદરના ભાગોમાં છે, અંદરના અંગોમાં છે. કયા અંગોમાં? આપણા શ્વસન માર્ગમાં, જઠરાંત્રિય માર્ગમાં, મૂત્રજનન માર્ગમાં. જે અંદરનું સ્તર છે ને, એમાં શ્લેષ્મ સ્તર આવેલું છે. અને આ શ્લેષ્મ સ્તરમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે અને આ શ્લેષ્મ રોગકારકોનો પ્રવેશ અટકાવે છે. એટલે આપણું શ્વસન માર્ગ એટલે શ્વાસ નળી છે, શ્વાસ વાહિની છે, ફેફસા છે, એ બધાની અંદર શ્લેષ્મ સ્તર છે. આપણા જઠરાંત્રિય માર્ગ, આખા પાચન માર્ગના અંદરનું જે પોલાણ, અંદરનું જે સ્તર છે, એમાં શ્લેષ્મ સ્તર છે. મૂત્રજનન વાહિનીઓ છે, મૂત્રજનન માર્ગ છે, એ બધી વાહિનીઓના અંદરના ભાગે આવું શ્લેષ્મ આવરણ આવેલું છે. અને આ શ્લેષ્મ આવરણ શ્લેષ્મ પેદા કરે, એ શ્લેષ્મ રોગકારકોનો પ્રવેશ અટકાવે છે. તો આ બંને ભૌતિક અથવા તો શારીરિક અંતરાય થયા, જે જન્મથી જ આપણને મળે છે. ચલો બીજો પ્રકાર આપણે જોઈએ, દેહધાર્મિક અંતરાય. એટલે શું? આપણા શરીરમાં વિવિધ દેહધાર્મિક પ્રક્રિયાઓ થવાના કારણે વિવિધ પ્રકારના રસાયણો અથવા તો પછી સ્ત્રાવો અથવા તો પ્રવાહી સર્જાય છે, જે રોગોનો પ્રવેશ અટકાવે છે, જેને દેહધાર્મિક અંતરાય કહેવાય. દેહધાર્મિક પ્રક્રિયાના કારણે સર્જાતા અંતરાય. જો આપણા શરીરમાં વિવિધ દેહધાર્મિક પ્રક્રિયાઓ થાય, પાચન, શ્વસન, ઉત્સર્જન, પરિવહન, એના કારણે આપણા શરીરના pH અને તાપમાનમાં પણ ફેરફાર થાય છે. એની સાથે સાથે આ દેહધાર્મિક પ્રક્રિયાના પરિણામે આપણા શરીરમાં વિવિધ રસાયણો અને પ્રવાહીનું નિર્માણ પણ થાય છે. દાખલા તરીકે આપણી ત્વચા અને શ્લેષ્મ સ્તરમાંથી પણ જુદા જુદા સ્ત્રાવ થાય છે. અને આ જે સ્ત્રાવ થાય છે, આ જે રસાયણો છે, એ આપણને રક્ષણ આપે છે. આપણે એના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે પાચનની દેહધાર્મિક પ્રક્રિયા થતી હોય ને, ત્યારે આપણા જઠરમાંથી એસિડનો સ્ત્રાવ થાય છે. આપણા મોઢામાંથી, મુખ ગુહામાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. આ જે જઠરમાંથી એસિડનો સ્ત્રાવ થયો ને, એ ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો, જીવાણુનો નાશ કરી નાખે છે. મોઢામાંથી જે લાળ રસનો સ્ત્રાવ થયો ને, એ લાળ રસની અંદર લાઇસોઝાઇમ પ્રકારના ઉત્સેચક હોય અને લાઇસોઝાઇમ પ્રકારના ઉત્સેચકો જીવાણુ નાશક તરીકે વર્તે છે. એમ તો જ્યારે આપણે અશ્રુ આપણે રડીએ છીએ અથવા તો કોઈ કારણસર આપણી આંખમાંથી આંસુ નીકળી આવે છે, એ જે દેહધાર્મિક પ્રક્રિયા છે, એ પણ રક્ષણાત્મક છે.
કેમ કે આ જે અશ્રુ આંસુ નીકળે છે ને એમાંય આ લાઇસોઝાઇમ્સ હોય છે, જીવાણુનો નાશ કરે છે, એટલે અમુક સમયે રડી લેવું જરૂરી. આમની તમારી આંખમાં કંઈક કચરો પડ્યો હોય, કીટક પડ્યા હોય તો પહેલું શું થશે? આંખમાંથી આંસુડા નીકળી જશે. આ એક રક્ષણાત્મક પ્રક્રિયા છે જે બેક્ટેરિયા રોગકારકોને બહાર લાવતા અટકાવશે. કેમ કે આ જે આંસુ સરે છે, અશ્રુ નીકળે છે, એમાં શું છે? લાઇસોઝાઇમ. અને લાઇસોઝાઇમ જીવાણુનાશક તરીકે વર્તે છે. એવી જ રીતે આપણા કાનમાંથી મીણનો સ્ત્રાવ થાય, મીણ ગ્રંથિ આવેલી છે. એ મીણ શું કરે છે? એ મીણ બહારથી જે કચરો આવતો હોય, બેક્ટેરિયા આવતા હોય, એનો પ્રવેશ અટકાવે છે અને એનો નાશ કરી નાખે છે કાનમાંથી મીણ. એવી જ રીતે સ્ત્રીની અંદર યોનિ માર્ગમાંથી એસિડનો સ્ત્રાવ થાય છે. આપણે અગાઉ કહ્યું હતું. અને યોનિ માર્ગમાંથી આ જે એસિડનો સ્ત્રાવ થાય છે એ યોનિ માર્ગમાં પ્રવેશતા જે બેક્ટેરિયા વગેરે સૂક્ષ્મ જીવો છે એનો નાશ કરી નાખે છે. એમ તો આપણને જ્યારે પરસેવો વળે છે એ પણ એક દેહધાર્મિક પ્રક્રિયા થઈ. એ પરસેવાની અંદર પણ લાઇસોઝાઇમ્સ હોય છે. એમાં પણ લાઇસોઝાઇમ્સ છે અને એ પણ જીવાણુનો નાશ કરે છે. આમ આપણા શરીરમાં ઘણી બધી એવી દેહધાર્મિક પ્રક્રિયાઓ થાય છે કે જેમાંથી આવા જુદા જુદા રસાયણો સર્જાય છે જે રોગકારકોનો પ્રવેશ અટકાવે છે. માટે આ જે અવરોધ થયો એને દેહધાર્મિક અંતરાય કહેવાય છે. યાદ રાખજો ખાસ. ત્રીજો પ્રકાર આપણે જોઈએ કોષીય અંતરાય. આમાં રોગકારકોનો પ્રવેશ અટકાવવામાં આવે છે, પણ કોના દ્વારા? કોષો દ્વારા. આપણા શરીરમાં એવા વિશિષ્ટ કોષો છે કે જે આ રોગકારકો સામે લડે છે અને એનો નાશ કરી નાખે છે. અને એવા કયા કોષો છે? તમે બધા જ જાણો છો. કયા કોષો? શ્વેતકણો. એટલે આપણા શરીરમાં વિવિધ પ્રકારના શ્વેતકણો છે કે જે આ રોગો સામે લડે છે. કયા શ્વેતકણો? આપણે એના ઉદાહરણ આપીએ. એક તો PMNL, બીજા છે એક કેન્દ્રીકણ, ત્રીજા બૃહદ કોષો અને ચોથા NKC નૈસર્ગિક મારક કોષો. આપણે એનો પરિચય આપીએ. PMNL પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ એનું આખું નામ પરીક્ષામાં પૂછાય. પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ. પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ. લ્યુકોસાઇટ એટલે શ્વેતકણ. લ્યુકોસાઇટ એટલે શ્વેતકણ. પોલીમોર્ફો એટલે બહુરૂપી અને ન્યુક્લિયર એટલે કોષ કેન્દ્ર. બહુરૂપી કોષ કેન્દ્ર ધરાવતા શ્વેતકણ. એટલે આ શ્વેતકણમાં જુદા જુદા પ્રકારના કોષ કેન્દ્ર હોય. દાખલા તરીકે આ એક શ્વેતકણ છે તો એમાં આવા 3 ખંડોનું બનેલું કોષ કેન્દ્ર છે. બીજા છે તો એની અંદર આવા 1 2 3 4 5 ખંડોનું બનેલું કોષ કેન્દ્ર છે. આમ 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, આમ જુદા જુદા ખંડોમાં વહેંચાયેલ જુદી જુદી વિવિધતા ધરાવતા કોષ કેન્દ્ર આવેલા છે આ શ્વેતકણમાં. એટલે આ શ્વેતકણને શું નામ આપ્યું? પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ. બહુરૂપી કોષ કેન્દ્ર ધરાવતા શ્વેતકણ જે ભક્ષક કોષો તરીકે વર્તે છે અને જીવાણુનું ભક્ષણ કરીને એનો નાશ કરી નાખે છે. એટલે આપણી આ કોષીય પ્રતિકારકતા થઈ, કોષીય અંતરાય થયો. બીજા આવા છે એક કેન્દ્રીકણ. આ એક કેન્દ્રીકણ બીજું કંઈ નથી, એક પ્રકારના લસિકા કણો છે. મોટા કદના લસિકા કણો. યાદ રાખજો. આ જે એક કેન્દ્રીકણ છે જેને ઇંગ્લિશમાં મોનોસાઇટ્સ કહેવાય છે એ મોટા કદના લસિકા કણ છે ને અમીબા જેવા આકારના છે. આવા છે અમીબાની જેમ પ્રચલન કરે છે અને જીવાણુનું ભક્ષણ કરીને એનો નાશ કરે છે. આવા એક કેન્દ્રીકણ મોનોસાઇટ્સ આવેલા છે. ત્રીજો પ્રકાર છે બૃહદ કોષો, જેને મેક્રોફેજીસ પણ કહેવાય છે. બૃહદ કોષો એ બીજું કંઈ નથી, આવા એક કેન્દ્રીકણનું રૂપાંતરણ છે. આ એક કેન્દ્રીકણ આપણા રુધિરમાં 8 કલાક સુધી પરિવહન પામે છે. લગભગ આ જે એક કેન્દ્રીકણ છે એ આપણા રુધિરમાં 8 કલાક સુધી પરિવહન પામ્યા રહે છે અને એમાંથી કેટલાક એક કેન્દ્રીકણ છે એના
કદ મોટા થાય છે, કદમાં વધે છે અને પછી પેશીમાં પ્રવેશે છે ને પેશીમાં એ મેક્રોફેજ તરીકે ઓળખાય છે. આ જ એક કેન્દ્રીકણ. એટલે બૃહદ કોષો મેક્રોફેજ એટલે શું, તમને એવો પ્રશ્ન થાય તો આ બૃહદ કોષો મેક્રોફેજ એ બીજું કંઈ નથી, એ એક કેન્દ્રીકણ છે. એક કેન્દ્રીકણ શું છે તો તમે જાણો છો, લસિકાકણ છે. એટલે આ એક કેન્દ્રીકણ રુધિરમાં લગભગ 8 કલાક સુધી રુધિર પ્રવાહમાં પરિવહન પામે અને એ દરમિયાન કેટલાક એક કેન્દ્રીકણ છે કદમાં મોટા થાય છે અને પેશીમાં પ્રવેશે છે અને મેક્રોફેજમાં રૂપાંતરણ પામે છે. અને આ મેક્રોફેજ જે પેશીમાં પ્રવેશે છે એ મુખ્ય 2 પ્રકારના હોય છે. એક ફિક્સ્ડ હોય, ફિક્સ્ડ મેક્રોફેજ, અને બીજા વાન્ડરિંગ મેક્રોફેજ. આ ફિક્સ્ડ છે, સ્થાયી છે. આ મેક્રોફેજ કેવા છે? સ્થાયી, સ્થિર, પેશીમાં જ્યાં ગયા હોય ત્યાં જ રહે, ત્યાંથી આગા પાછા ન થાય. પણ આ જે વાન્ડરિંગ મેક્રોફેજ છે એ પેશીની અંદર હરતા ફરતા રહે છે અમીબીય ગતિ દ્વારા. અમીબીય ગતિ દ્વારા પેશીમાં ફરતા રહે છે. આમાંથી જે ફિક્સ્ડ સ્થાયી મેક્રોફેજ છે ને એ જુદા જુદા પ્રકારની પેશીમાં જાય અને જુદા જુદા કાર્ય કરે. કઈ પેશીમાં કયા સ્થાને ગોઠવાયેલા છે એના આધારે એને નામ પણ આપવામાં આવે છે. આપણે એના ઉદાહરણ કેટલાક લઈએ, કેટલાક નામને આપણે ઓળખીએ જે તમને નીટની પરીક્ષામાં ઉપયોગી થશે. પેશીના સ્થાનના આધારે કેટલાક ફિક્સ્ડ મેક્રોફેજ છે અને અમુક નામ આપવામાં આવે છે જે તમને નીટની પરીક્ષામાં ઉપયોગી થશે. માન લો કે આવા મેક્રોફેજ, સ્થાયી મેક્રોફેજ યકૃતમાં છે તો યકૃતમાં એને કુફર સેલ્સ કહેવાય છે. તમે નામ સાંભળ્યું છે. એટલે કુફર સેલ્સ બીજું કંઈ નથી, મેક્રોફેજ છે. આવું તમને MCQમાં પણ પૂછાય. એવી રીતે ફેફસામાં પણ હોય છે તો ફેફસામાં મેક્રોફેજને શું નામ આપવામાં આવે છે? પલ્મોનરી એલ્વિયોલર મેક્રોફેજ. પલ્મોનરી એલ્વિયોલર મેક્રોફેજ ફેફસામાં છે. પલ્મોનર, પલ્મો એટલે ફેફસા, એલ્વિયોલર એટલે વાયુકોષ્ઠ, એમાં રહેલા મેક્રોફેજ. મૂત્રપિંડમાં પણ આવેલા છે ગ્લોમેરુલર મેસેન્જિયલ સેલ્સ. આ રુધિર કેશિકા ગુચ્છમાં રહેલા છે એટલે ગ્લોમેરુલર એવું નામ આપેલું છે. મગજમાં પણ હોય છે. મગજમાં જે રહેલા છે એને માઇક્રોગ્લિયલ સેલ કહેવાય છે. આપણે આગળ વાત કરીશું એની. એમ તો સંયોજક પેશીમાં પણ આ ફિક્સ્ડ મેક્રોફેજ રહેલા છે, એને હિસ્ટોસાઇટ્સ કહેવાય છે. હાડકાની અંદર પણ આ મેક્રોફેજ રહેલા છે, એને ઓસ્ટિયોક્લાસ્ટ્સ કહેવાય છે. એટલે આમ આ જે મેક્રોફેજ છે કેટલીક પેશીઓની અંદર સ્થિર, સ્થાયી બની જાય છે અને જુદા જુદા કાર્ય કરે છે. પણ કઈ પેશીમાં કઈ જગ્યા આવેલા છે એના આધારે એના નામ પડશે. ફરી એકવાર ટૂંકમાં નામ કહી દઉં. યકૃતમાં એને કુફર સેલ્સ કહેવાય, ફેફસામાં પલ્મોનરી એલ્વિયોલર મેક્રોફેજ કહેવાય, મૂત્રપિંડમાં ગ્લોમેરુલર મેસેન્જિયલ સેલ કહેવાય છે, મગજમાં એને માઇક્રોગ્લિયલ સેલ્સ કહેવાય છે, સંયોજક પેશીમાં હિસ્ટોસાઇટ્સ કહેવાય અને હાડકામાં એને ઓસ્ટિયોક્લાસ્ટ કહેવાય છે. તો આ મેક્રોફેજ એ બીજું કંઈ નથી, એક પ્રકારના એક કેન્દ્રીકણ છે, લસિકા કણોનું રૂપાંતરણ. એવા જ બીજા કોષો આપણે જોઈએ NKC. આ ભક્ષક કોષો તરીકે વર્તે, રોગકારકોનું ડાયરેક્ટ ભક્ષણ કરી નાખે. NKC આખું નામ નેચરલ કિલર સેલ્સ, નૈસર્ગિક મારક કોષ. એનું ગુજરાતી કરવું હોય તો નૈસર્ગિક મારક કોષો, નેચરલ કિલર સેલ્સ, NKC. એ બીજું કંઈ નથી, એક પ્રકારના લસિકા કોષો છે. અને ક્યાં આવેલા છે? એ બરોળ, લસિકા ગાંઠ, લાલ અસ્થિ મજ્જામાં આવેલા છે અને એ ભક્ષક કોષો તરીકે વર્તે છે. આમ તો એનું કાર્ય ટી કોષો અને બી કોષો જેવું છે, પણ એમાં ટી કોષો અને બી કોષોની જેમ રિસેપ્ટર સ્થાન, ગ્રાહી સ્થાન નથી. સીધે સીધા ગ્રાહી સ્થાન વગર જ કોષોનો નાશ કરી નાખે છે, રોગકારકનો નાશ કરી નાખે. અગત્યના છે એટલે નૈસર્ગિક મારક કોષ કહેવાય છે. અને હવે છેલ્લે, સૌથી છેલ્લો કોષરસી અંતરાય. કોષમાંથી, કોષરસમાંથી પેદા થાય પ્રોટીન છે. નીચો અણુભાર ધરાવતા પ્રોટીન છે અને
આ નીચો અણુભાર ધરાવતા પ્રોટીન છે ને એ રોગકારકો સામે બચાવે. આપણે એનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે વાયરસનો ચેપ લાગેલો કોષ હોય ને તો એ કોષમાંથી આવા ઇન્ટરફેરન્સ નામના પ્રોટીન સર્જાય છે નીચો અણુભાર ધરાવતા. આ ઇન્ટરફેરન્સ પ્રોટીન શું કરે છે, એ બીજા બિનચેપી કોષ હોય ને, બિનચેપી કોષ એને વાયરસના ચેપથી રક્ષણ આપે છે. તો આપણે જ્યારે જન્મીશું ત્યારે જન્મની સાથે જ આપણા શરીરની અંદર આવા મુખ્ય 4 પ્રકારના અંતરાય છે જે આપણને રોગો સામે લડવામાં મદદ કરે છે અને રોગકારકોનો પ્રવેશ અટકાવે છે. તો ફરી એકવાર ટૂંકમાં શાંતિથી આને સમજી લઈએ આપણે. બરાબર. જો આપણે જોયું કે આપણી આસપાસ ઘણા બધા રોગકારકો છે અને આ બધા જ આપણા શરીરમાં પ્રવેશે છે, છતાં આપણને બધા જ રોગ કાયમી થતા નથી. ભલે આપણે રોજ અસંખ્ય રોગકારકોના સંપર્કમાં આવીએ પણ ભાગ્યે જ ક્યારેક જ આપણને રોગ થાય છે. એનું કારણ શું? કેમ આપણે રોગોથી બચી શકીએ છીએ? એવું તે શું છે આપણા શરીરમાં કે જે આપણને આ રોગો સામે રક્ષણ આપે છે? તો એનો જવાબ છે પ્રતિકારક તંત્ર. અને આ પ્રતિકારક તંત્ર દ્વારા રોગો સામે લડવાની આપણી જે ક્ષમતા છે એને શું કહેવાય છે? પ્રતિકારકતા. અને આપણી અંદર મુખ્ય 2 પ્રકારની પ્રતિકારકતા હોય. એક જન્મજાત જે આપણને જન્મથી મળી છે અને બીજી ઉપાર્જિત જે જન્મ પછી જીવન દરમિયાન આપણે પ્રાપ્ત કરીએ છીએ. આ જન્મજાત પ્રતિકારકતા એને ઇનેટ ઇમ્યુનિટી અથવા તો નોન સ્પેસિફિક ઇમ્યુનિટી કહેવાય. એમાં શું આવેલું હોય છે? એમાં 4 પ્રકારના અંતરાય આવેલા છે. કયા 4 પ્રકારના? શારીરિક અંતરાય, દેહધાર્મિક અંતરાય, કોષાંતરીય અને કોષરસીય અંતરાય. ઇંગ્લિશ નામ ફિઝિકલ, ફિઝિયોલોજિકલ, સેલ્યુલર અને સાયટોકાઇન બેરિયર્સ. પહેલી શરૂઆત આપણે શારીરિક અંતરાયથી કરીશું. શારીરિક અંતરાયને ભૌતિક અંતરાય પણ કહેવાય. આમ તો આપણા શરીરમાં 2 અંતરાય છે આવા, ત્વચા અને શ્લેષ્મ આવરણ. એમાંથી ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે જે આપણા આખા શરીરની ફરતે આવેલું છે, એટલે રોગકારકોનો પ્રવેશ અટકાવે છે. એમ તો આપણા શરીરની અંદર રહેલા જે શ્વસન માર્ગ છે, પાચન માર્ગ એટલે કે જઠરાંત્રિય માર્ગ, મૂત્રજનન માર્ગ, એનું સૌથી અંદરનું સ્તર એટલે કે અસ્તર છે એમાં શ્લેષ્મ સ્તર આવેલું છે. અને આ શ્લેષ્મ સ્તર શ્લેષ્મનો સ્ત્રાવ કરે જે રોગકારકોને આ અંગોમાં પ્રવેશતા અટકાવે. તો આ પણ એક ભૌતિક અંતરાય થયો. હવે આપણે બીજો પ્રકાર જોઈએ, દેહધાર્મિક અંતરાય. આપણા શરીરમાં વિવિધ દેહધાર્મિક પ્રક્રિયાઓ થાય અને એ દેહધાર્મિક પ્રક્રિયાઓના કારણે આપણા શરીરનું pH, તાપમાન બદલાય, કેટલાક રસાયણ અને પ્રવાહીનો સ્ત્રાવ થાય. આમાંથી અમુક રસાયણ અને પ્રવાહી છે એ રોગકારકોનો પ્રવેશ આપણા શરીરમાં અટકાવે છે. આપણે એના ઉદાહરણ આપીએ. દાખલા તરીકે જ્યારે પાચનની દેહધાર્મિક ક્રિયા થતી હોય ત્યારે આપણા મોઢામાંથી લાળ રસનો સ્ત્રાવ થાય. એ લાળ રસમાં લાઇસોઝાઇમ ઉત્સેચક છે જે જીવાણુનો નાશ કરે છે. એ જ સમયે પાચન ક્રિયા દરમિયાન આપણા જઠરમાંથી એસિડનો સ્ત્રાવ થાય જે પણ એન્ટીબાયોટિક છે. જ્યારે આપણે રડીએ છીએ અથવા તો કોઈ કારણસર આપણી આંખમાંથી આંસુ નીકળે છે તો આંસુમાં પણ લાઇસોઝાઇમ છે, એ પણ જીવાણુનાશક તરીકે વર્તે છે. આપણા કાનમાંથી મીણનો સ્ત્રાવ નિયમિત થતો હોય છે. એ મીણ પણ બહારથી જે કચરો, બેક્ટેરિયા અંદર પ્રવેશતા હોય કાનમાં એને રોકે છે અને એનો નાશ કરે છે. સ્ત્રીઓમાં યોનિ માર્ગમાંથી એસિડનો સ્ત્રાવ થતો રહે છે જે યોનિ માર્ગમાં પ્રવેશતા રોગકારક જીવાણુનો નાશ કરે છે. એમ તો આપણને જે પરસેવો વળે છે એ પરસેવામાં પણ લાઇસોઝાઇમ્સ છે, એ પણ જીવાણુનાશક તરીકે વર્તે છે. એટલે આપણા શરીરમાં કેટલીક વિવિધ એવી દેહધાર્મિક પ્રક્રિયાઓ થાય છે કે જે રોગકારકોનો પ્રવેશ અટકાવે છે, જેને દેહધાર્મિક અંતરાય કહેવાય. એમ તો આપણા શરીરમાં કેટલાક એવા કોષો પણ છે કે જે રોગકારકોનો નાશ કરી નાખે છે, એને કોષીય અંતરાય કહેવાય છે. અને આ કોષો મુખ્ય કયા? શ્વેતકણો.
જુદા જુદા પ્રકારના શ્વેતકણો છે જે રોગો સામે લડે છે, જેવા કે PMNL એક કેન્દ્રી કણ, બૃહદ કોષો અને NKC નૈસર્ગિક મારક કોષો. PMNL પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ. પોલીમોર્ફો એટલે બહુરૂપી, લ્યુકોસાઇટ એટલે શ્વેતકણ, ન્યુક્લિયર એટલે કોષ કેન્દ્ર, બહુરૂપી કોષ કેન્દ્ર ધરાવતા શ્વેતકણ છે. એમાં જુદા જુદા પ્રકારના કોષ કેન્દ્રો છે. ભક્ષક કોષો તરીકે વર્તે, જીવાણુનો નાશ કરી નાખે. એક કેન્દ્રીકણ ઇંગ્લિશમાં મોનોસાઇટ કહેવાય. એક કેન્દ્રીકણ એ મોટા કદના લસિકા કણો છે અને અમીબા જેવા આકારના છે, જે અમીબીય પ્રચલન કરીને આખા શરીરમાં રુધિરમાં ફરતા રહે છે અને આવા રોગકારકો દેખાય તો એનું ભક્ષણ કરી નાખે છે. બૃહદ કોષો કંઈક નવા કોષો નથી, તમને નવું નામ લાગે એટલે સમજાવું છું. ઇંગ્લિશમાં એને મેક્રોફેજ કહેવાય. એ બીજું કંઈ નથી, આવા એક કેન્દ્રિક કણનું રૂપાંતરણ છે. આ એક કેન્દ્રિક કણ છે ને એ રુધિર પ્રવાહની અંદર લગભગ 8 કલાક સુધી પરિવહન પામતા રહે છે અને એ દરમિયાન કેટલાક એક કેન્દ્રિક કણ મોટા કદના બને છે અને પેશીમાં પ્રવેશે છે, જે મેક્રોફેજમાં રૂપાંતરણ પામે છે. આ મેક્રોફેજ, આ પેશીમાં પ્રવેશતા મેક્રોફેજ બે પ્રકારના હોય છે. કેટલાક મેક્રોફેજ પેશીમાં સ્થિર થઈ જાય છે, સ્થાયી ફિક્સ્ડ મેક્રોફેજ કહેવાય. કેટલાક પેશીમાં ફરતા રહે છે અમીબીય ગતિ કરીને, એને વાન્ડરિંગ મેક્રોફેજ કહેવાય છે. જે સ્થિર થઈ ગયા જુદી જુદી પેશીમાં એ જુદા જુદા કાર્ય કરશે અને કયા સ્થાને સ્થિર થયા એના આધારે એના નામ બદલાઈ જશે. યકૃતમાં કુપર સેલ્સ, ફેફસામાં પલ્મોનરી એલ્યુઅલર મેક્રોફેજ, મૂત્રપિંડમાં ગ્લોમેરુલર મેસેન્જિયલ સેલ્સ, મગજમાં માઇક્રોગ્લિયલ સેલ્સ, સંયોજક પેશીમાં હિસ્ટોસાઇટ્સ, હાડકામાં ઓસ્ટિયોક્લાસ્ટ. આપણી પુસ્તકમાં નથી આપ્યું એટલે બોર્ડ માટે યાદ રાખવાની જરૂર નથી, નીટ માટે યાદ રાખજો. બીજા છે NKC નૈસર્ગિક મારક કોષ, નેચરલ કિલર સેલ્સ. નવાઈ લાગે ક્યાંથી આવ્યા, બીજું કંઈ નથી, આ પણ લસિકા કોષો જ છે એક પ્રકારના. અને ક્યાં ગોઠવાયેલા છે? બરોળ લસિકા ગાંઠ અને લાલ અસ્થિ મજ્જામાં. એ ડાયરેક્ટ કોષોનું ભક્ષણ કરે છે, બી કોષો અને ટી કોષો કરતાં અલગ રીતે. છેલ્લો અંતરાય છે કોષરસી અંતરાય. આમાં કોષમાં, કોષરસમાં નીચો અણુભાર ધરાવતા પ્રોટીન સર્જાય છે, જે રોગકારકોનો નાશ કરે છે. આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે જે કોષોને વાયરસનો ચેપ લાગ્યો છે ને, એની અંદર આવો નીચો અણુભાર ધરાવતો પ્રોટીન સર્જાય છે, જેને ઇન્ટરફેરોન્સ કહેવાય. અને આ ઇન્ટરફેરન્સ બીજા સામાન્ય બિનચેપી કોષો છે એને વાયરસના ચેપથી રક્ષણ આપે છે. તો આપણે આ પહેલો અગત્યનો, જે બધાની અંદર એક સરખો છે એવો જન્મજાત પ્રતિકારકતા જોઈએ. ઇનેટ ઇમ્યુનિટી, નોન સ્પેસિફિક ઇમ્યુનિટી. હવે બીજી પ્રતિકારકતા છે કઈ? ઉપાર્જિત પ્રતિકારકતા. એટલે શું? આપણે આગળ ભણીશું.